ઓકળો તમારો 4 દિવસમાં જે લાઈન દોરી છે એ લાઈનથી દોરીને દબાણો દૂર કરવાનું ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે। ગુજરાતમાં બે અલગ અલગ જિલ્લાઓમાં શનિવારે સવારે દાદાનું બુલડોઝર ચાલ્યું। એક તરફ સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરાય તો બીજી તરફ જૂનાગઢમાં કાળવાના પુલ પાસેના ઝૂંપડા તોડવાનું શરૂ થયું, જેને લઈને લોકોમાં રોકકડ જોવા મળી। સૌથી પહેલા વાત કરીએ ગીર સોમનાથની। સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો જોડાયો હતો। 21 પાકા મકાન સહિત 100 જેટલા ઝૂંપડાઓ પર ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શનમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। આ ડિમોલિશનની પ્રક્રિયાથી 17 વીઘા જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે। આ મેગા ડિમોલિશનને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સવારે 8 વાગ્યાથી જ આ કામગીરી શરૂ થઈ, જેને લઈને તંત્ર અલર્ટ પર દેખાયું। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડેન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। ટોટલ 2 એસઆરપી કંપની અને 500 પોલીસ, એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે। આ તરફ જૂનાગઢમાં મુખ્યમંત્રીની કડક ટકોર બાદ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાળવાના પુલ પાસે રહેલા ઝૂંપડાઓ તોડવાનું કામ શરૂ કરાયું હતું। લોકોની રોકકડ અને અનેક વિનંતી છતાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। લોકોનું કહેવું હતું કે કોઈ નોટિસ વગર જ અધિકારીઓ આ કામગીરી કરવા પહોંચી ગયા હતા। મહત્વનું છે કે જૂનાગઢમાં પૂર હોનારત બાદ સર્વેમાં 99 બિલ્ડિંગોને નોટિસ અપાઈ હતી, પરંતુ ડિમોલિશનની શરૂઆત નાના ઝૂંપડા અને કાચા ઘરથી કરાય છે। ત્યારે લોકોમાં સવાલ એ છે કે જે સાચા અર્થમાં નડતર રૂપ છે તેનું ડિમોલિશન થશે કે પછી ગરીબ લોકોને હેરાન કરીને નરવા દેખાવ જ કરવામાં આવશે। ગીર સોમનાથથી કૌશલ જોશી અને જૂનાગઢથી ભાર્ગવ જોશીનો અહેવાલ, ગુજરાત તક। ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો, તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો? જલ્દી જ સબસ્ક્રાઇબ કરો।